ઝુબેરે વોલેટ હાઈપર માર્ટ જઈ ફરિયાદ કરી હતી. સંતોષકારક જવાબ નહીં મળતા ઝુબેરે આજે પણ ખજૂરના પેકેટ ખરીદ્યા. આજે ખરીદી કરેલ પેકેટમાંથી પણ ખજૂરમાંથી જીવાત નીકળતા ઝુબેરે વિડીયો વાયરલ કર્યો હતો. વોલેટ હાઈપર માર્ટમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ચકાસણી થાય અને વોલેટ માર્ટના સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી મીડિયા સમક્ષ માંગ કરી હતી. તાપી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર અનેક શંકાઓ ઊભી થઈ છે. ભૂતકાળમાં પણ વ્યારાનગરની અંદર આવેલ મીઠાઈની દુકાન અને ફરસાણની દુકાનોમાંથી જીવાતો નીકળી હતી. તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી. મારું નામ સૈયદ ઝુબેર. જી, શું કહેવા માંગો છો? હું એમ કહેવા માગું છું કે આ મોલમાંથી મેં રાતે ખજૂરના પેકેટ લીધેલા, તેની અંદર જીવાત નીકળી. ઘરે લઈ ગયા પછી રાતે તો નહીં ખાધા, પછી સવારમાં આવીને અહીંયાથી મેં બીજા પેકેટ લીધા. ન્યૂ એ લોકોના કાઉન્ટર પર ખાલી કરીને એ લોકોને જીવાત બતાવી. તો પણ એ લોકોએ મને રિસ્પોન્સિબિલિટી નહીં આપી જરાક પણ, અને હશે એ લોકો અંદર કે આ તો કંપનીના પેકેટ છે, આમાં અમારું કંઈ ના હોય એમ. તો આ લોકોને શું જવાબદારી છે આ મોલવાળાઓની? શું તમારી શું માંગ છે? મારી માંગ એવી છે કે આ લોકો ઉપર સખત કોઈ કાર્યવાહી થવી જોઈએ ને મોલની તપાસ થવી જોઈએ કે આ લોકો શું વેચી રહ્યા છે અંદર.